સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ મનાવવામાં આવ્યો। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ હરિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં આવેલ ગરીબ નવાજ હોલમાં આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ મનાવવામાં આવ્યો, જેમાં માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી દ્વારા 10મા ગણ માંગણી કરવામાં આવી। રાજ્ય લઘુમતી કલ્યાણ મંત્રાલય વિભાગની સ્થાપના કરવામાં આવે। રાજ્યમાં બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવે। રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરવામાં આવે। તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે। રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ 12 સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે। મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે। લઘુમતી સમુદાયની ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે। સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે। પ્રધાનમંત્રીના નવા 15 મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે। લઘુમતી સમુદાય માટે ધ માઇનોરિટી એક્ટ બનાવવામાં આવે। મોબ લિંચિંગ જેવી ઘટના વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવે। પ્રોગ્રામમાં આવેલ મહેમાન મુજાહિદ નફીસ, દિલ્હીથી આવેલ નિરંજનભાઈ, આશિમાબેન, હુરાબેન, સાજિદ મકરાણી, સાપરિયા જમાતના પ્રમુખ કાળુભાઈ, નિસારભાઈ ચણાવાલા અને ઘણા મહેમાનો હાજર રહ્યા। પ્રોગ્રામને સફળ બનાવવા તમામ સમાજના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।